જેતપુરમાં નવજાત બાળકનો નદીમાંથી મૃતદેહ મળી આવ્યો છે। જેતપુરમાંથી આ બનાવ સામે આવ્યો છે। આ બનાવને કારણે ચકચાર મચી ગઈ છે। તો ગાલોરિયા નદીમાંથી 1.5 થી 2 માસના બાળકનો મૃતદેહ મળ્યો છે। જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। સ્થાનિક તરવૈયાની મદદથી બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે નવજાત બાળક વિશે પોલીસ હાલ તપાસ હાથ ધરી રહી છે। તો જેતપુરમાં નદીમાંથી આ નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે ગાલોરિયા નદીમાંથી 1.5 થી 2 માસના બાળકનો મૃતદેહ મળ્યો છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે। આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો સ્થાનિક તરવૈયાની મદદથી બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે। આ મૃતદેહને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ નવજાત બાળક વિશે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેતપુરમાં ગાલોરિયા નદીમાંથી આ રીતે 1.5 થી 2 માસના બાળકનો મૃતદેહ મળ્યો છે। ત્યારે જેતપુર તાલુકા પોલીસને આ બનાવ અંગે જાણ કરાઈ હતી, ત્યારે જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી।